This call is now being recorded. हेलो। हेलो। सर अवाज नहीं આવતો તમારો। सही है। દિશામાં હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 પેશીઓ વિશે જોતા હતા। એમાં છેલ્લા લેક્ચરમાં આપણે સંયોજક પેશી વિશે વાત કરતા હતા। એમાં સંયોજક પેશીમાં પહેલો પ્રકાર એનો વિશેષ સંયોજક પેશી। એ વિશેષ સંયોજક પેશીમાં આપણે તંતુબદ્ધ પેશી અને ભેદપૂર્વક પેશી વિશે જોઈ ગયા। આજે એના પછી બીજો જે પ્રકાર છે સંયોજક પેશી, પ્રવાહી સંયોજક પેશી, એના વિશે આપણે માહિતી મેળવી। જોઈએ આપણે પ્રવાહી સંયોજક પેશી એમાં પહેલો પ્રકાર છે તે પ્રવાહી પેશી। આપણે આકૃતિમાં જોયું તે પ્રવાહી સંયોજક પેશી એના વિશે આકૃતિ છે તે છે તે પ્રવાહી સંયોજક પેશી। એમાં એની અંદર જ્યાં ત્રણ દર્શાવે છે તેનું નામ છે રક્ષકણ। એ પ્રવાહી અંદર पार्थ ત્યારબાદ એ પ્રવાહી ત્યાં પ્રકારના એ એ પ્રવાહી આવેલા તો એના વિશે તે જીવન પ્રક્રિયા અને પરિવહન કરે છે। આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે તે એ સર આ બરાબર નહીં આવતું તમે જોતી બોલો। એ પરિવહન सर थोड़ू जोरથી બોલો ને સર। સર તમે સર અવાજ જોરથી બોલો ને કપાઈ પ્લીઝ। કપાઈને આવે છે। સર માઇક ચેન્જ કરો। અવાજ કપાઈ કપાઈને આવે છે। સર અવાજ નથી આવતો। બાકીના જે 20 ટકા તે કોષો આવેલા હોય છે અને આ જે કોષોમાં જે વિદેશ સર અવાજ સર કપાઈને આવે છે। સાંભળતા નથી શું? સર અવાજ બરાબર નથી આવતો। અવાજ નહીં આવતો। સર તમારો અવાજ નથી આવતો। હા હવે માઇક ચેન્જ કરે છે સર। હવે રહેવા દો। बाबूजी कहत रहे हमार दुल्हन राजकुमार हुई।
સર અવાજ નહીં આવતો. હેલો હેલો, કોઈ વિદ્યાર્થી મિત્રો વચ્ચે વાત નહીં કરે. અહીં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે અવાજની સમસ્યા થાય છે. પ્રત્યેક વિદ્યાર્થી અવાજ કરશે નહીં. આપણે જોઈએ તો રુધિર જોતા હતા, એમાં રુધિરમાં 80% રુધિર દ્રવ્ય આંતરકોશીય દ્રવ્ય હોય છે. બાકીના 20% આવેલા હોય છે. આ રુધિર કોષોમાં 3% સર તમે મ્યુટ થઈ ગયા. રંગહીન પ્રવાહી આંતરકોશીય દ્રવ્યને આપણે રુધિર રસ કહીશું. જેને કોઈ રંગ હોતો નથી, એ રંગહીન પ્રવાહી છે, જેને આપણે રુધિર રસ કહીશું. ત્યારબાદ રુધિર રસમાં હાઇડ્રોજન, સીરમ, ગ્લોબ્યુલિન અને સીરમ આલ્બ્યુમિન જેવા ઘટકો રુધિર રસની અંદર આવેલા હોય છે. ફરીથી જોઈએ, રુધિર રસમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને સીરમ, ગ્લોબ્યુલિન અને સીરમ આલ્બ્યુમિન જેવા રુધિર નત્રલો, ક્ષારો અને અંતઃસ્ત્રાવો તથા રોગપ્રતિકારક ઘટકો એ રુધિર રસની અંદર આવેલા હોય છે. ત્યારબાદ એન્ટીબોડી પ્રકારના રુધિર રસની રચના અને એન્ટીજન નામના રુધિર રસના નત્રલો પણ એની અંદર આવેલા હોય છે. આવા સર થોડું જોરથી બોલો. ત્યારબાદ એનું કાર્ય જોઈએ, તેના કાર્યમાં મદદ થાય છે. શરીરની અંદર વિવિધ પ્રકારના જે પોષક દ્રવ્યો છે એનું વહન કરવાની અંદર આ રુધિર મુખ્ય કાર્ય કરે છે. ત્યારબાદ બીજું કાર્ય છે તરણો O2 એટલે કે ઓક્સિજનને ગ્રહણ કરી તેને જીવંત કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, જે બીજા નંબરનું છે. ત્યારબાદ પોષક દ્રવ્ય અને અંતઃસ્ત્રાવોનું વહન કરવામાં પણ આ પ્રકારની પેશી કામ કરે છે. ત્યારબાદ ઈજા પામેલા ભાગમાંથી બહાર નીકળતા રુધિરને જમાવી દઈને તેને શરીરની બહાર વહી જતું અટકાવે છે. આપણા શરીરની અંદર કોઈ જગ્યાએ ઘા થયો હોય ને એ ઘા ઉપરથી એટલે કે શરીરના બહારના ભાગમાં જો રુધિર વહેતું હોય તો એ રુધિરને વહેતું અટકાવવાનું કાર્ય આ પ્રકારની પેશી એટલે કે રુધિર પેશી કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર વિશે જોયું. ત્યારબાદ હવે આપણે કંકાલ પેશી વિશે જોઈશું. એ કંકાલ પેશીમાં મુખ્યત્વે આપણે એ વખતે ચર્ચા કરી હતી કે એમાં મુખ્ય એના બે પ્રકાર છે, અસ્થિ અને કાષ્ઠી. તો અસ્થિ પેશી એટલે શું અને કાષ્ઠી પેશી એટલે શું? તો અસ્થિ પેશી એટલે એવી પેશી જે કંકાલ પેશીનો એક ભાગ જ છે. અસ્થિ પેશી એટલે સામાન્ય રીતે સ્થિતિસ્થાપક હોય છે, જેને સરળતાથી આપણે વાળી શકતા નથી. અને કાષ્ઠી પેશી એ સહેજ નરમ હોય છે અને એટલી બધી મજબૂત હોતી નથી. તો અસ્થિ અને કાષ્ઠી વિશે હવે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ, અસ્થિ પર નોંધ લખો. તો આપણે જોઈ ગયા પ્રમાણે કંકાલ પેશીનો આ એક પ્રકાર છે. કંકાલ પેશીના બે પ્રકાર છે મુખ્ય, અસ્થિ અને કાષ્ઠી. પરીક્ષામાં ઘણી વખત તફાવત પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. અસ્થિ અને કાષ્ઠી વિશે તફાવત લખો, તો આ મુદ્દા ઉપરથી તમે તફાવત પણ સરળતાથી લખી શકો. તો પહેલો મુદ્દો, તે કંકાલ પેશીનો એક પ્રકાર છે. ત્યારબાદ તે આંતરકોશીય દ્રવ્ય ધરાવે છે, એની અંદર આંતરકોશીય દ્રવ્ય હોય છે અને તેના કણો એ કેલ્શિયમ અને ફોસ્ફરસના ક્ષારોના બનેલા હોય છે. ધ્યાન રાખજો, બે ઘટકો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે, જે તફાવતમાં પણ તમારે કામ લાગશે. ત્યારબાદ તે નક્કર આંતરકોશીય દ્રવ્યમાં જકડાયેલા હોય છે. તે એટલે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ એ આંતરકોશીય દ્રવ્યની અંદર આપણને જકડાયેલા જોવા મળે છે. સાંધા પાસેના બે અસ્થિઓ એકબીજા સાથે અસ્થિ બંધથી જોડાયેલા હોય છે. અહીં અસ્થિ એક પ્રકારનો બંધ છે, બે સ્નાયુ જ્યાં જોડાયેલા હોય, બે હાડકા જોડાયેલા હોય, એ અસ્થિ બંધ નામના ઘટકથી જોડાયેલા હોય છે. આ પેશી ખૂબ સ્થિતિસ્થાપક હોય છે. મેં તમને કહ્યું પ્રમાણે આ પેશી ખૂબ સ્થિતિસ્થાપક હોય છે, સરળતાથી વળી શકતી નથી. ત્યારબાદ આપણે કાષ્ઠી વિશે જોઈશું. નેક્સ્ટ આગળ જોઈએ કાષ્ઠી. તો તે પણ એક કાષ્ઠી પેશીનો બીજો પ્રકાર છે. જેમ અસ્થિ આંતરકોશીય દ્રવ્ય ધરાવે છે તેમ
કાસ્ટી પણ આંતરકોષીય દ્રવ્ય ધરાવે છે. કાસ્ટી દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. જ્યારે આપણે અસ્થિ જોઈ ગયા કેલ્શિયમ અને સોડિયમનું બનેલું હતું, અહીંયા આગળ કાસ્ટી છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. તેના કાસ્ટી દ્રવ્યનું સર્જન કરનાર કાસ્ટી કોષો આંતરકોષીય દ્રવ્યમાં પાસ પાસે વિખરાયેલા જોવા મળે છે. કાસ્ટી દ્રવ્ય હોય છે એની અંદર કાસ્ટી કોષો જે આવેલા હોય એ પાસ પાસે વિખરાયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ તે પેશી એટલે કે કાસ્ટી સહેલાઈથી વળી શકે તેવી પેશી છે. દાખલા તરીકે આપણે કર્ણપલ્લવ જે છે, કાનનો બહારનો ભાગ, એ જે પેશી છે કાસ્ટીની બનેલી છે અને સરળતાથી વળી શકે છે. તો અહીં આપણે જોઈ ગયા તે સહેલાઈથી વળી શકે તેવી પેશી છે. ત્યારબાદ તેનું કાર્ય તો તે જોરદાર આંચકાને શોષી લેવાનું પોચી ગાદી જેવું કાર્ય કરે છે. જો બહારથી કોઈ આંચકો લાગે શરીરને તો આ પ્રકારની પેશી એટલે કે કાસ્ટી પેશી એ આંચકા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્નાયુ પેશીના પ્રકારો અને એના લક્ષણો વિશે જોઈએ. તો સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકાર છે. 3 પ્રકાર આમ તો આપણે ગઈ વખતે જોઈ ગયા હતા, ફરીથી જોઈએ. સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકાર. પહેલું છે કંકાલ સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે રેખિત સ્નાયુ પેશી. બીજા નંબરની પેશી છે કોષ્ટાંતર સ્નાયુ, જેને કહીશું અરેખિત સ્નાયુ. અને છેલ્લે છે રુધ સ્નાયુ પેશી. ફરીથી જોઈ લઈએ એક વખત. કંકાલ સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે રેખિત સ્નાયુ પેશી. બીજા નંબરમાં કોષ્ટાંતર સ્નાયુ, જેનું બીજું નામ છે અરેખિત સ્નાયુ પેશી. અને ત્રીજા નંબરની પેશી છે રુધ સ્નાયુ પેશી. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ઘણી વખત પરીક્ષામાં તફાવત પૂછાય છે કે રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી વિશે તફાવત આપો. તો આ મુદ્દામાંથી તમે સરળતાથી એ તફાવત લખી શકશો. હવે જોઈએ સ્નાયુ પેશીના પ્રકારો આપણે જોઈ ગયા. હવે એના લક્ષણો જોઈએ. તો સ્નાયુ પેશીના લક્ષણો, તો આ પ્રકારના કોષો એ લાંબા અને સંકોચનશીલ તંતુઓની બનેલી આ પ્રકારની પેશી છે. ત્યારબાદ સ્નાયુ પેશીના એકમને સ્નાયુ તંતુ કહે છે, ધ્યાન રાખીશું. સ્નાયુ પેશીનું જે એકમ છે જેને આપણે સ્નાયુ તંતુ કહીશું. ત્યારબાદ સ્નાયુ તંતુઓની સંરચના, ચેતાકરણ, કાર્ય અને ઉત્પત્તિ તથા શરીરના સ્થાન પ્રત્યે ભિન્નતા દર્શાવે છે. અહીં જોઈએ તો સ્નાયુ તંતુઓની સંરચના એટલે કે એની રચના, ચેતાકરણ, કાર્ય અને ઉત્પત્તિ તથા શરીરના સ્થાન પરત્વે ભિન્નતા દર્શાવે છે. ત્યારબાદ સ્નાયુ પેશીના સંકોચન અને વિકોચનથી શરીરના વિવિધ ભાગોનું હલનચલન થાય છે. આ સ્નાયુ પેશીના સંકોચન અને વિકોચન, સંકોચાવું અને છૂટું પડવું એટલે કે વિકોચન, બંને ક્રિયા જાતે થઈ શરીરના વિવિધ ભાગોનું હલનચલન દર્શાવવાનું કાર્ય આ પ્રકારની પેશી કરે છે. ત્યારબાદ આગળ જોઈએ. નેક્સ્ટ પહેલો જે પ્રકાર હતો સ્નાયુ પેશીનો, એમાં જોઈએ કંકાલ સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે રેખિત સ્નાયુ પેશી વિશે સમજાવો અથવા ટૂંકનાદ લખો. તો જોઈએ રેખિત સ્નાયુ પેશી એનું સ્થાન, તો ક્યાં આગળ રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે? તો ઉપાંગોમાં, ઉપાંગોની અંદર એટલે કે હાથ પગ, જેની અંદર આ પ્રકારની પેશી આવેલી હોય છે. બીજું શરીર દિવાલમાં, શરીરની જે દિવાલ હોય છે એની અંદર આ પ્રકારની પેશી એટલે કે રેખિત સ્નાયુ પેશી આવેલી હોય છે. ત્યારબાદ જીભમાં, કંઠનળીની અંદર આ પ્રકારની પેશી જોવા મળે છે. જોઈએ ફરીથી સ્થાન, તો ઉપાંગોમાં, શરીર દિવાલમાં, જીભમાં, કંઠનળીની અંદર આ પ્રકારની પેશી આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈએ. તો આ રીતે તમે આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે આ જે આડી લાઈનો છે જેને કહીશું આડી રેખાઓ. ત્યારબાદ એની અંદર આ ઘટ જે આ પ્રકારના છૂટા છવાયા આપણને કોષ કેન્દ્ર જોવા મળે છે. અને આ પેશીનું જે બહારનું જે પડ છે જેને કહીશું સ્નાયુ તંતુ પડ. તો આ પ્રકારની આકૃતિ તમે સરળતાથી રેખિત સ્નાયુ પેશીની બનાવી શકો, જેમાં આડી રેખાઓ, કોષ કેન્દ્ર અને સ્નાયુ તંતુ પડનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ એના લક્ષણો. તો આ પેશીના કોષો નળાકાર, લાંબા અને અશાખિત પટ્ટા સ્વરૂપે જોવા મળે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. કોષો નળાકાર છે, લાંબા પણ છે અને અશાખિત, શાખા સર મૂર્તિ થઈ ગયા. સર તમે મ્યુટ થઈ ગયા. કોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીશું. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. તો 2 થી વધારે
કોષ કેન્દ્રો આવેલા છે, માટે એના સ્નાયુ તંતુઓ એ બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ ઝડપથી સંકોચાવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે ઝડપથી સંકોચાઈ શકે છે. આથી તેઓ જલ્દીથી શ્રાંત અથવા શ્રમિત થઈ જાય છે. જલ્દીથી સંકોચાય છે એટલે ઝડપથી થાકી જવાનો પણ એક ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ તો તેના સ્નાયુ તંતુઓમાં ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, ઘેરી અને આડી પટ્ટીઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ ઈચ્છા મુજબ હલનચલન કરતા હોવાથી તેને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીશું. આ પ્રકારની પેશીના કોષો પોતાની રીતે જાતે આપણે ઈચ્છા મુજબ હલનચલન કરતા હોવાથી એને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીશું. નેક્સ્ટ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારની પેશી જોઈએ, કોષ્ટાંતર સ્નાયુ પેશી, જેનું બીજું નામ છે અરેખી સ્નાયુ પેશી. આપણે રેખી સ્નાયુ પેશી વિશે જોઈ ગયા. હવે જોઈએ કોષ્ટાંતર સ્નાયુ પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશી. એનું સ્થાન તો સ્થાન અન્ન માર્ગના અગ્ર અને પશ્વ છેડા સિવાયના બાકીના ભાગમાં, અન્ન માર્ગની અંદર આગળનો છેડો અને પાછળનો છેડો એના સિવાયના દરેક ભાગની અંદર, એટલે કે અન્ન માર્ગના અગ્ર અને પશ્વ છેડા સિવાયના બાકીના ભાગની અંદર, ત્યારબાદ ગ્રંથિઓની નળીઓમાં અને રુધિર વાહિનીઓની દિવાલની અંદર આ પ્રકારની પેશી જોવા મળે છે. ફરીથી અન્ન માર્ગના અગ્ર અને પશ્વ છેડા સિવાયના બાકીના ભાગમાં, ગ્રંથિઓની નળીઓમાં અને રુધિર વાહિનીઓની દિવાલમાં આ પ્રકારની પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશી આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ જોઈએ તો આકૃતિ તમે સરળતાથી જોઈ શકો છો. એના આ દૂરના જે છેડા છે સાંકડા હોય છે, વચ્ચેનો જે ભાગ હોય છે આ રીતે પહોળો હોય છે અને મધ્યમાં કોષ કેન્દ્ર તમે જોઈ શકો છો. તો આ પ્રકારની પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશી નો આકાર આ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે દોરી શકો, જેના બંને છેડા, દરેક કોષના બંને છેડા સાંકડા હોય છે અને વચ્ચેનો ભાગ એ આ રીતે પહોળો હોય છે. એના લક્ષણો તો કોષો ત્રાકાકાર, તમે આકૃતિમાં જોઈ શકો છો, એના કોષો એ ત્રાકાકારના હોય છે, ચપટા, છેડેથી સાંકડા, ચપટા અને બંને છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા જોવા મળે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ એક કોષી તરીકે ઓળખાય છે, કારણ કે તે એક જ ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. આગળ જે રેખી સ્નાયુ પેશી હતી એ બે કરતા વધારે કોષ કેન્દ્રો ધરાવતી હતી, એટલે માટે આપણે એને કહ્યું હતું બહુ કોષ કેન્દ્રીય કોષ. અહીં આગળ ફક્ત એક જ કોષ કેન્દ્ર છે, માટે આ પ્રકારના સ્નાયુ તંતુને આપણે એક કોષી તરીકે ઓળખીશું. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ ઘણા ધીમેથી સંકોચાવાનો ગુણધર્મ ધરાવે છે. આગળના જે સ્નાયુ તંતુ હતા, રેખી સ્નાયુ તંતુ, એ ઝડપથી સંકોચાઈ જતા હતા, માટે એ ઝડપથી શ્રમિત થઈ જતા હતા. અહીં આગળ આ પ્રકારના કોષો એટલે કે અરેખી સ્નાયુ પેશીના કોષો એ ધીમે ધીમે સંકોચાય છે, માટે તેઓ લાંબા સમય સુધી ટકી શકે છે. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓમાં ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ ઈચ્છા મુજબ હલનચલન કરતા ન હોવાથી તેને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીશું. જ્યારે રેખી સ્નાયુ પેશીમાં એના કોષો આપણે ઈચ્છા મુજબ હલનચલન કરી શકતા હતા, એટલે રેખી સ્નાયુ પેશીને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી કહી હતી. જ્યારે અહીં આગળ અરેખી સ્નાયુ પેશીને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી કહીશું, કારણ કે એના જે કોષો છે એ આપણી ઈચ્છા મુજબ વર્તતા નથી, માટે આ પ્રકારની પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશીને આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખીશું. રેખી સ્નાયુ પેશી અને અરેખી સ્નાયુ પેશીનો તફાવત જો પૂછાય તો આ બંને મુદ્દાઓ પરથી તમે સરળતાથી એનો તફાવત લખી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો જોઈએ, રુદ સ્નાયુ પેશી. રુદ એનું નામ જ એવું છે કે હૃદયમાં આવેલી છે, તો જોઈએ એનું સ્થાન. તો રુદ સ્નાયુ પેશી એ હૃદયની દિવાલોની અંદર જોવા મળે છે. ત્યારબાદ આકૃતિ શાખાઓ, જુદી જુદી શાખાઓ છે, આ રીતે તમને કોષ કેન્દ્રો જોવા મળે છે. ત્યારબાદ એની અંદર સ્નાયુ રસ આવેલો છે અને આ જે પટ્ટા છે જેને આપણે અધિબીમ તરીકે ઓળખીશું. આ જે આકૃતિ છે તે રુદ સ્નાયુ પેશીની છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો સ્થાન તો એ હૃદયની દિવાલમાં આવેલું છે. હવે જોઈએ એના લક્ષણો. તો તેના સ્નાયુ તંતુઓ શાખામય દેખાય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો.
અહીં શાખાઓ પડેલી છે જુદી જુદી. જ્યારે રેખીય સ્નાયુ પેશીમાં ફક્ત એના કોષો નળાકાર હતા અને શાખાવિહીન હતા. જ્યારે રૂઢ સ્નાયુ પેશીના કોષો એટલે કે સ્નાયુ તંતુઓ શાખામય આપણને દેખાય છે. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ બહુકોષ કેન્દ્રીય છે. અહીં આગળ 2 કરતા વધારે કોષ કેન્દ્રો છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. તો 2 કરતા વધારે કોષ કેન્દ્રો ધરાવે છે માટે એ બહુકોષ કેન્દ્રીય સ્નાયુ તંતુઓ છે. ત્યારબાદ તેઓ કોષ કેન્દ્ર અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, સ્નાયુ રસ અને સ્નાયુ તંતુકો ધરાવે છે. ત્યારબાદ તેઓ એક પણ ક્ષણની વિશ્રાંતિ લીધા વગર જીવન પર્યંત કાર્ય કરવા છતાં પણ ક્ષમિત થતા નથી. અહીં આપણે જાણીએ છીએ તે પ્રમાણે જ્યારે સજીવનો જન્મ થાય અને એનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એનું હૃદય એ સતત જીવન પર્યંત કાર્ય ચાલુ રાખે છે. એટલે કે રૂઢ સ્નાયુ પેશીના કોષો પણ આ રીતે એક પણ દિવસ અથવા સહેજ પણ સમય બગાડ્યા વગર જાતે એ પોતાનું કાર્ય એટલે કે વિશ્રાંતિ લીધા વગર જીવન પર્યંત કાર્ય ચાલુ રાખે છે, છતાં પણ એના કોષો એ શ્રમિત થતા નથી. ત્યારબાદ આગળનો મુદ્દો, તેના સ્નાયુ તંતુઓ સ્નાયુ રસમાં થોડા અંતરે જાડા અને ઘેરા અધિબિંબ ધરાવે છે. જે આપણે આકૃતિમાં જોઈ ગયા, જાડા અને ઘેરા એ અધિબિંબ ધરાવે છે. ત્યારબાદ એના કાર્યો, તો રૂઢ સ્નાયુ પેશીના કાર્યો, તેના સ્નાયુ તંતુઓના સંકોચન અને વિકોચનને કારણે હૃદય પંપની જેમ કાર્ય કરી રુધિરનું શરીરના વિવિધ ભાગોમાં વિતરણ કરવાનું કાર્ય કરે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે હૃદયનું કાર્ય શું? તો હૃદયનું કાર્ય હૃદયમાંથી વિવિધ ભાગો તરફ રુધિરને લઈ જવાનું એ કાર્ય કરે છે. ફરીથી આપણે એક વખત રૂઢ સ્નાયુ પેશી જોઈશું. રૂઢ સ્નાયુ પેશી ફરીથી જોઈ લઈએ તો એનું સ્થાન તો હૃદયની દિવાલમાં જોવા મળે છે. ત્યારબાદ એની આકૃતિમાં કોષ કેન્દ્ર, સ્નાયુ રસ અને અધિબિંબ. આના લક્ષણો, તો સ્નાયુ તંતુઓ શાખામય દેખાય છે. તેના સ્નાયુ તંતુઓ બહુકોષ કેન્દ્રીય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ તેઓ કોષ કેન્દ્ર, સ્નાયુ રસ અને સ્નાયુ તંતુકો ધરાવે છે. તેઓ એક પણ ક્ષણની વિશ્રાંતિ કર્યા વગર જીવન પર્યંત પોતાનું કાર્ય ચાલુ રાખે છે, છતાં એ શ્રમિત થતા નથી. ત્યારબાદ તેના સ્નાયુ તંતુઓ સ્નાયુ રસમાં થોડા અંતરે જાડા અને ઘેરા અધિબિંબ આ રીતે ધરાવે છે. એના કાર્યો, તો તેના સ્નાયુ તંતુઓના સંકોચન અને વિકોચનને કારણે હૃદય પંપની જેમ કાર્ય કરી વિવિધ અંગો સુધી રુધિર પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. આપણે સંયોજક પેશી નો જે મુદ્દો હતો એ મુદ્દામાં મુખ્યના 3 પ્રકાર હતા. પહેલો મુદ્દો હતો વિશેષ સંયોજક પેશી, એના પેટા પ્રકારમાં તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી જોઈ ગયા. આજે આપણે પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર વિશે જોઈ ગયા અને કંકાલ સંયોજક પેશીમાં 2 પ્રકારો એના અસ્થિ પેશી અને કાસ્તી પેશી વિશે જોઈ ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો છેલ્લો જે મુદ્દો છે ચેતાપેશી, એની ચર્ચા કરીએ. તો પ્રશ્ન જોઈએ, ચેતાપેશીની રચના અને કાર્યો જણાવો. ચેતાપેશીની રચના, તો ચેતાપેશીની રચનામાં મુખ્ય 2 ઘટકો હોય છે, એક ચેતાકોષ અને બીજો છે ચેતાતંતુ. તો વિદ્યાર્થી મિત્રો ચેતાપેશી એ મુખ્યત્વે સજીવના જે કરોડ સ્તંભ હોય છે એની સાથે જોડાયેલી પેશી છે. જોઈએ એના વિશે. પહેલો પ્રકાર છે ચેતાકોષો અને બીજું છે ચેતાતંતુ. એ 2 ઘટકોથી ચેતાપેશી બનેલી છે. પહેલા જોઈએ ચેતાકોષ. તો ચેતાકોષ એ ચેતાપેશીનો બંધારણીય એકમ છે. ચેતાકોષની આકૃતિ અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. મધ્યમાં આ રીતે કોષ કેન્દ્ર, અહીં તારા જેવા આકાર વાળું શરૂઆતમાં આપણને શિખાતંતુ જોવા મળે છે. ત્યારબાદ વચ્ચે અહીં આગળ આ જે ગાંઠો જેવી રચના છે એ ગાંઠને આપણે રેણવીરની ગાંઠ કહીશું. છેલ્લે જે આ તમે આકૃતિમાં પ્રકાર જુઓ છો એ અક્ષતંતુ છે. ત્યારબાદ અહીં આગળ આ જે નાના જે કોષ દર્શાવ્યા છે એ કોષને આપણે શ્વાનના કોષ તરીકે ઓળખીશું. જોઈએ, ચેતાકોષ એ ચેતાપેશીનો બંધારણીય એકમ છે. ત્યારબાદ ચેતાકોષે કોષકાય અને તેની દિવાલમાંથી નીકળતા શાખાઓ વાળા અનેક નાના મોટા કોષ પ્રવર્ધો મળીને બને છે. ત્યારબાદ કોષ પ્રવર્ધોના મુખ્ય 2 ભાગ છે. પહેલો ભાગ છે મુખ્ય તંતુ અને બીજો ભાગ છે શિખાતંતુ. વિદ્યાર્થી મિત્રો આકૃતિ જો પરીક્ષામાં પૂછાય તો 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય અને 2 ગુણની અંદર પણ ચેતાકોષની આકૃતિ પૂછી શકાય. તો આ રીતે તમે
એની આકૃતિ સરળતાથી દોરી શકો. અહીં એક વખત પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાયો હતો કે ચેતાકોષનો આકાર એ કેવો હોય છે, તો ચેતાકોષનો આકાર એ પૂંછડિયા તારા જેવો હોય છે. એક પ્રકારનો પ્રશ્ન આ ચોપડીમાં પણ છે. ત્યારબાદ જોઈએ આગળ નેક્સ્ટ. બે પ્રકારમાં પહેલો પ્રકાર આપણે જોઈએ મુખ્ય તંતુ. તો મુખ્ય તંતુમાં કોષકાયના પ્રવર્ધોમાંના એક પ્રવધ ઘણો લાંબો હોય છે, તેને મુખ્ય તંતુ કહે છે. જે આપણે આકૃતિમાં જોઈ ગયા પ્રમાણે મુખ્ય તંતુ ચેતાક્ષ અને તેની આસપાસ આવેલા આવરણો મળીને બને છે. ત્યારબાદ ચેતાક્ષની આજુબાજુ સફેદ રંગનું મજ્જાપડ અને તેની બહારની બાજુએ પાતળું સ્થિતિસ્થાપક ચેતાતંતુ પડ એ આપણને જોવા મળે છે. ત્યારબાદ આ ત્રણ ભાગને આપણે શ્વાનનો કોષ કહીશું, જે આકૃતિમાં આપણે જોઈ ગયા. ઘણીવાર ચેતાતંતુ પર આવેલું મજ્જાપડ સળંગ હોતું નથી, પણ તૂટક હોય છે. આથી મજ્જાપડ વગરના ચેતાતંતુના ભાગને આપણે રેનવીયનની ગાંઠ તરીકે ઓળખીશું. ફરીથી જોઈ લઈએ એક વખત આકૃતિ સાથે. ઉપર હા બસ જોઈએ ફરીથી. ચેતાકોષ એ ચેતાપેશીનો બંધારણીય એકમ છે. ત્યારબાદ ચેતાકોષ એ કોષકાય અને તેની દિવાલમાંથી નીકળતા શાખાઓવાળા અનેક નાના મોટા પ્રવર્ધો મળીને બને છે. કોષ પ્રવર્ધના મુખ્ય બે ભાગ કહ્યા આપણે. પહેલો છે મુખ્ય તંતુ અને બીજું છે શિખાતંતુ. આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીં આગળ આપણે જે વાત કરી, આ જે નાના ભાગ છે ને વચ્ચે જે ગાંઠ હોય છે જેને આપણે રેનવીયનની ગાંઠ કહીશું. આ જે કોષો છૂટાછવાયા જોવા મળે છે જેને શ્વાનનો કોષ કહીશું. આ જે ભાગ છે જેને શિખાતંતુ કહીશું, અને મધ્યમાં આ પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું હોય છે. જ્યારે આગળનો આ જે ભાગ છે જેને આપણે શિખાતંતુ કહીશું, જે જોવાનું હજી બાકી છે. જોઈએ આગળ નેક્સ્ટ. બીજો જે પ્રકાર હતો આપણે જે વાત કરી આકૃતિમાં અગાઉ, એ શિખાતંતુ. તો શિખાતંતુ એ મુખ્ય તંતુ સિવાયના બાકીના પ્રવર્ધો ટૂંકા હોય છે, જેને શિખાતંતુ કહે છે. એટલે ચેતાકોષમાં જે આગળ તારા જેવો જે ભાગ હતો એ જે ભાગ છે એના બહારના જે ભાગ પ્રવર્ધો ટૂંકા હોય છે, જેને આપણે શિખાતંતુ કહીશું. ત્યારબાદ આ પેશીના એટલે કે ચેતાપેશીના કાર્યો. તો ચેતાપેશીના મુખ્ય બે ઘટકો ચેતાકોષ અને ચેતાતંતુઓમાં આવેલા કોષ રસનું મુખ્ય કાર્ય સંવેદન ગ્રહણ કરવાનું તથા તેનું વહન કરવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ચેતાકોષ અને ચેતાતંતુ એ મુખ્યત્વે એનું કાર્ય સંવેદન ગ્રહણ કરવાનું તથા વહન કરવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણને ચાલતા હોય ખુલ્લા પગે અને કઈ કાંટો વાગ્યો હોય તો આપણે સરળતાથી પગ ઉપર લઈ જઈએ છીએ. એ ચેતાપેશીની મદદથી જ એ કાર્ય થાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ વિજ્ઞાનની અંદર, અને આની પીડીએફ ફાઇલ હું મૂકીશ, એ તમે સરળતાથી જોઈ લેજો અને નોટબુકમાં એની નોંધ પણ કરજો. ધન્યવાદ. ચાલુ રાખજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો કદાચ ખ્યાલ નહીં હોય તમને, પણ ટુડે ઇઝ 14th સપ્ટેમ્બર, 14 સપ્ટેમ્બર છે આજે. ખ્યાલ હોય તો બહુ સારી બાબત છે. હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસને. શાળા કદાચ ચાલુ હોત તો આ દિવસને બહુ સારી રીતે આપણી શાળામાં ઉજવવામાં આવે છે, પણ અનફોર્ચ્યુનેટલી COVID-19 ની પરિસ્થિતિના કારણે શાળાઓ બંધ છે, એટલે આપણે દિવસની ઉજવણી કરી શક્યા નથી. પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે 14th સપ્ટેમ્બર, 14 સપ્ટેમ્બર, જેને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓલ ઓફ યુ મસ્ટ હેવ અ નોલેજ ઓફ અ હિન્દી લેંગ્વેજ. આપણને બધાને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જ જોઈએ, કારણ કે વી કેન સ્પીક ઇંગ્લિશ ઇઝીલી, વી કેન સ્પીક ગુજરાતી લેંગ્વેજ ઇઝીલી, બીકોઝ ગુજરાતી ઇઝ અવર મધર ટંગ, ઇંગ્લિશ ઇઝ અ ફોરેન લેંગ્વેજ. ગુજરાતી આપણે બહુ સારી રીતે બોલી શકીએ છીએ, કેમ કે એનું કારણ છે કે એ આપણી માતૃભાષા છે અને આપણે જન્મથી એની સાથે મોટા થયા છીએ. ધેન સેકન્ડ લેંગ્વેજ ઇઝ એ ઇંગ્લિશ.
ઇંગ્લિશ એ ફોરેન લેંગ્વેજ છે, આમ તો પણ સેકન્ડ લેંગ્વેજ તરીકે આપણે ભણીએ છીએ, બીકોઝ એવું કહેવાય છે કે ઇફ યુ ડોન્ટ હેવ અ નોલેજ ઓફ અ ઇંગ્લિશ લેંગ્વેજ ધેન યુ આર એ ઝીરો ઇન ધીસ વર્લ્ડ, બીકોઝ ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધી વર્લ્ડ. કારણ કે ઇંગ્લિશ નું જ્ઞાન જો આપણી જોડે નથી તો અત્યારે આપણે ઝીરો છીએ 21મી સદીમાં, એવું કહીએ તો પણ ચાલે. અને ત્રીજી ભાષા જે આપણી ઇમ્પોર્ટન્ટ ભાષા આપણે કહીએ છીએ, આપણે માન આપતા નથી, કારણ કે રેગ્યુલર આપણે હિન્દી ભાષાનો પ્રયોગ કરતા નથી રૂટીન લેંગ્વેજમાં, પણ હિન્દી એટલી જ ઇમ્પોર્ટન્ટ ભાષા છે, એટલી જ મહત્વની ભાષા છે જેટલી આપણા જીવનમાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને ભાષાઓ છે. કેમ કે તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ કે કોઈ પણ જગ્યાએ પ્રોફેશનલ રીતે જો તમે વાતચીત કરવા માંગતા હોય ધેન યુ મસ્ટ યુઝ હિન્દી લેંગ્વેજ. તો તમારે કમ્પલસરી હિન્દી લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે છે, અને એ સૌથી શ્રેષ્ઠ ભાષા છે. કારણ કે આપણે જેટલું પ્રાધાન્ય અંગ્રેજી ભાષાને આપી દીધું છે કે ગુજરાતી ભાષાને આપીએ છીએ, કારણ કે અને આપવું જ જોઈએ, હું એવું નથી કહેતો, કારણ કે માતૃભાષા તો પહેલી જ હોવી જોઈએ આપણી ગુજરાતી, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણને આપણા માતૃભાષા ઉપર તો ગર્વ હોવો જ જોઈએ. પણ એના પછીની જે બીજી ભાષા છે જે આપણી રાષ્ટ્રભાષા છે, હિન્દી જે નેશનલ લેંગ્વેજ જે આપણી રાષ્ટ્રભાષા તરીકે ઓળખવામાં આવે છે, આપણને કમ્પલસરી એનું જ્ઞાન આવડવું જ જોઈએ. આપણને આપણો પરિચય આપતા કે કોઈ પણ વ્યક્તિ સાથે હિન્દીમાં વાતચીત કઈ રીતે કરવી તો એ ભાષાનું જ્ઞાન આપણને હોવું જ જોઈએ. કારણ કે આપણને એવું લાગે છે કે હિન્દી ઇઝ અ ઇઝી લેંગ્વેજ, બટ આપણે જોવા જઈએ તો ઇન કમ્પેરિઝન ઓફ ગુજરાતી અને અંગ્રેજી, હિન્દી ઇઝ અ ડિફિકલ્ટ લેંગ્વેજ. કારણ કે આપણને એવું લાગે છે કે હિન્દી એકદમ ઇઝી લેંગ્વેજ છે, આપણે સરળતાથી બોલી શકીએ છીએ, પણ એવું નથી વાલા. કેમ કે હિન્દી એ ગુજરાતી અને અંગ્રેજી કરતા તો થોડી હાર્ડ ભાષા છે, પણ જો રૂટીનમાં આપણે રોજ એનો ઉપયોગ કરતા થઈએ તો કદાચ સૌથી શ્રેષ્ઠ ભાષા હું માનું છું કે બોલવામાં જેટલું ઝડપથી તમે ઇંગ્લિશ બોલી શકો છો કે જેટલું ઝડપથી તમે ગુજરાતી બોલી શકો છો, જો એટલું જ ઝડપથી તમે હિન્દી અને શુદ્ધ જો બોલવું અને શુદ્ધ ભાષામાં બોલવું બંનેમાં ફરક છે હો. કેમ કે બોલવામાં તો હું પણ બોલી નાખું કે યુ કેન બાય ફિઝિકલ પ્રેઝન્સ ઓફ એ વર્કર એટ અ ગિવન પ્લેસ, બટ યુ કેન નોટ બાય હિઝ enthusiasm, initiative and loyalty, because these are won by motivation. Even God cannot change the past, but man will be always change his future. હવે આવું એક સેન્ટેન્સ છે અંગ્રેજીમાં, બરાબર. કદાચ એવું લાગ્યું છે કે સાહેબ એકલા એકલા શું બોલી ગયા, કઈ ખબર પડી ના કે, પણ એનો ગુજરાતી મિનિંગ એવો થાય છે કે તમે કોઈ પણ વસ્તુને પૂરા દિલથી અને પૂરું મન લગાવીને કરો તો એ વસ્તુ તમને ચોક્કસપણે આવડે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, બટ મેન વિલ બી ઓલવેઝ ચેન્જ હિઝ ફ્યુચર. કેમ કે ભૂતકાળ જે છે એ ભગવાન પણ બદલી શકતો નથી, અને ભવિષ્યને બદલવાની જવાબદારી આપણી પોતાની છે. એટલે આપણે ફોકસ ફ્યુચર ઉપર કરવાનું છે, અને ઇન ફ્યુચરમાં હિન્દી લેંગ્વેજ તમને બહુ જ કામ લાગવાની છે. ગવર્મેન્ટે પણ કહી દીધું છે કે હવે તો 10મા ધોરણમાં હિન્દી કમ્પલસરી પાસ હશે, એ જ ગવર્મેન્ટ જોબ માટે માન્ય ગણાશે. એટલે એવું નથી કેતો કે 10મામાં જેને સંસ્કૃત રાખ્યું છે કે 10મામાં તમે સંસ્કૃત રાખશો તો નોટ ગુડ ફોર યુ, પણ હિન્દી લેંગ્વેજની પરીક્ષા તમારે આપવી તો પડશે જ, કારણ કે આપણી રાષ્ટ્રભાષા છે ને એને માન આપણે આપવું જ જોઈએ. તો 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ છે આજે. તમામ વિદ્યાર્થીઓ જેટલા પણ લિંકમાં જોડાયેલા છે, આદર્શ પરિવાર વતી, સંસ્કાર મંડળ વતી, શાળાના આચાર્ય સાહેબ વતી, અમારા સુપરવાઇઝર શ્રી વતી અને તમામ શિક્ષકો વતી હિન્દી દિવસની શુભકામનાઓ પાઠવું છું. આશા રાખું છું કે તમે પણ રૂટીન જીવનમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરતા થશો અને હિન્દી ભાષાનું જ્ઞાન મેળવતા થશો. એ જ આશા સાથે થેન્ક યુ. સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. હવે લિંકમાંથી લેફ્ટ થઈ શકો છો. થેન્ક યુ. સ્ટોપ રેકોર્ડિંગ આપજો.